કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 20/3/2025ના રોજ માર્કેટયાર્ડનો જે બજાર ભાવ છે એ હું તમને ઊંઝા માર્કેટયાર્ડ, થરાદ માર્કેટયાર્ડ, દિયોદર માર્કેટયાર્ડ, નેનાવા માર્કેટયાર્ડ અને પિલોડા માર્કેટયાર્ડનો જણાવીશ। અને આગામી માર્ચ એન્ડિંગના રોજ જે માર્કેટયાર્ડો થરાદ માર્કેટયાર્ડની રજાઓનો જે લેટર છે તેની પણ માહિતી આપીશ કે ક્યારેથી માર્કેટયાર્ડની રજાઓ રહેશે અને ક્યારે સામે માર્કેટયાર્ડ ખુલશે। તો પૂરો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂરથી દબાવો જેથી અમારા આવનારા ભાવના વિડીયોનું નોટિફિકેશન તેમજ ખેતીને લગતા તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો વિડીયો બીજા ખેડૂતોને પણ શેર કરો। તો માર્કેટયાર્ડ ઊંઝા આજના બજાર ભાવ 20/3/2025 જીરું 3300 થી 5300, વરિયાળી 1050 થી 8525, ઈસબગુલ 2300 થી 2900, સરસવ 1430 થી 1500, રાયડો 1037 થી 1195, ધોણા 970 થી 2356, સોવા 1180 થી 1645, અજમો 1300 થી 3835। માર્કેટયાર્ડ પિલોડા રાયડો 1055 થી 1130, એરંડા 1250 થી 1285, જીરું 3500 થી 4311, ઈસબગુલ 2252 થી 2300, ગવાર 963 થી 963, બાજરી 535 થી 550, મેથી 941 થી 1342, રાજગરો 1000 થી 1120, તારામીરા 822, સોવા 1376। માર્કેટયાર્ડ દિયોદર એરંડા 1252 થી 1288, રાયડો 1020 થી 1085, જીરું 3400 થી 4153, વરિયાળી 1166 થી 1508, રાજગરો 1050 થી 1135, બાજરી 615 થી 635, રજકા બાજરી 570 થી 600 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ છે। તો માર્કેટયાર્ડ નેનાવા બાજરી 530 થી 545, રજકા બાજરી 591, રાજગરો 1040, જીરું 3200 થી 4261, વરિયાળી 1251 થી 1397, ઈસબગુલ 2000 થી 2651, રાયડો 1020 થી 1140, એરંડા 1220 થી 1285, મેથી 920 થી 1080, તારામીરા 860 થી 870, અસળીઓ 1371, સોવા 1256 થી 1260, સરસવ 1240 થી 1520 રૂપિયા। માર્કેટયાર્ડ થરાદ જીરું 3250 થી 4625 રૂપિયા, રાયડો 1040 થી 1145, એરંડા 1240 થી 1295, બાજરી 537 થી 600, રાજગરો 1050 થી 1173, ધોણા 1170 થી 1490, મેથી 920 થી 1500, ઈસબગુલ 2000 થી 2670। માર્કેટયાર્ડ રાયડો 1030 થી 1080, એરંડા 1250 થી 1265। ખેતીવાડી બજાર સમિતિ થરાદ જે આગામી તારીખ માર્ચ એન્ડિંગને જોતા વેપારીઓને હિસાબની માંગણીને ધ્યાનમાં રાખી અને 16/3/2025ને બુધવારથી 1/4/2025 મંગળવાર સુધી માર્કેટયાર્ડને હરાજીને લગતું તમામ કામકાજ બંધ રહેશે, જેથી કોઈ ખેડૂત મિત્રો તેમની તૈયાર થયેલો પાક માર્કેટયાર્ડમાં વેચવા માંગતા હોય તો ત્યાં સુધી તેનું વેચાણ કરી લે। એના પછી માર્ચ એન્ડિંગ હોવાથી હિસાબોને ધ્યાનમાં રાખી અને 2/4/2025ના રોજથી માર્કેટયાર્ડો રાબેતા મુજબ ચાલુ થશે। તો આ બાબતને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો માર્કેટયાર્ડને લગતી પાકની કોઈ પણ વેચાણ કરવા માગતા હોય તો તારીખ 26/3/2025 થી 1/4/2025 સુધી માર્કેટયાર્ડ થરાદ બંધ રહેશે। બીજા માર્કેટયાર્ડો પણ માર્ચ એન્ડિંગના હિસાબે બંધ રહેશે। તો તેમના સમાચાર તેમજ ઓફિશિયલ લેટર મળશે પછી હું તારીખો જણાવીશ। ત્યાં સુધી તમારા હિસાબે પણ તમે પૂછી અને ચેક કરી શકો છો। તો તેના હિસાબે તમારા ખેતીના તૈયાર પાકોનું વેચાણ કરી શકો છો। તો આભાર। બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો અને બાજુમાં આપેલું બેલનું આઇકોન દબાવો જેથી અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। તો આભાર।